નમસ્કાર, હું ડૉક્ટર અરવિંદ પ્રજાપતિ, પ્રાંત સુઈગામ. આપણે સૌ જાણીએ છીએ એમ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવાની સૂચના હતી. જે સૂચના અન્વયે રાજ્ય સરકારની સૂચનાથી માનનીય કલેક્ટર શ્રી મિહિર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લાની અંદર અંબાજી મંદિર ખાતે, ચંદીસર ખાતે અને સુઈગામ તાલુકાના નડાબેટ ખાતે આ એક પ્રકારની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું. જેના અંતર્ગત જે સૌથી અગત્યનો ભાગ હતો એ સાયરન. તો સુઈગામ તાલુકાની અંદર તાત્કાલિક ધોરણે બોર્ડરના 11 ગામડાઓની અંદર આ સાયરનનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બાકીના ગામડાઓની અંદર પણ આ સાયરન પૂરી પાડવામાં આવી છે, જેના ઇન્સ્ટોલેશનની કામગીરી અત્યારે હાલમાં ચાલુ છે. એ સાયરન બે રીતે કામ કરે છે. એક વોર્નિંગ સિગ્નલ તરીકે કે જેની અંદર કોઈ આવો સંભવિત હવાઈ હુમલો કે કોઈ ઇમરજન્સીની સ્થિતિ આવે તો એ સાયરન વાગશે અને જ્યારે બીજી જે સિગ્નલ છે એ થોડાક સમય માટે અને એક સ્થિર સાયરન વાગશે, જેના આપણે ઓલ ક્લિયર એટલે બધું ઓકે થઈ જાય ત્યારે એ સાયરન વાગે છે. આ જે સાયરન છે એ સાયરન એ ખરેખર તાત્કાલિક નાગરિક પ્રતિભાવ એટલે કે લોકોના ક્વિક રિસ્પોન્સ માટે બહુ અગત્યનો ભાગ ભજવે છે. અને આપણે આખા બનાસકાંઠા જિલ્લાની અંદર માનનીય કલેક્ટર સાહેબની માર્ગદર્શન હેઠળ આપણે સિવિલ ડિફેન્સ ટ્રેનિંગ પણ આપેલી છે કે આવી જ્યારે કટોકટીની સ્થિતિ કે ઇમરજન્સીની સ્થિતિ કે યુદ્ધની સ્થિતિ આવે છે ત્યારે આપણે શું કરવાનું છે. તો લોકો પણ આનાથી વેલ ટ્રેન્ડ છે. જેમ કે આવું સાયરન વાગશે ત્યારે એ પોતે સુરક્ષિત જગ્યાએ જતા રહેશે, પોતે જે કંઈ પણ એક્ટિવિટી કરતા હશે એ એક્ટિવિટી બંધ કરી દેશે. જે વોલેન્ટિયર્સ હશે એ બાળકો, વૃદ્ધો, દિવ્યાંગોને પણ સુરક્ષિત જગ્યાએ લઈ જશે, ખોટી અફવાઓથી દૂર રહેશે, વહીવટીતંત્ર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવતી હશે એનું ચુસ્તપણે પાલન કરશે. તો આ ટ્રેનિંગથી સજ્જ આ જે સુઈગામ તાલુકો અને બનાસકાંઠા જિલ્લાના જે દરેકે દરેક જે નાગરિક છે એ સુસજ્જ છે.